7 વર્ષની દીકરીના દીક્ષાના મામલે નવો વળાંક આવ્યો છે। કોર્ટે કોઈ દીક્ષા પર રોક લગાવતો સ્ટે આપ્યો નથી। જે વકીલ શ્રી કેતન રેશમવાલા સાહેબે કહ્યું છે, માતાએ જ દીકરીને દીક્ષા નહીં આપવા માટે કોર્ટમાં કરી હતી એફિડેવિટ। એડવોકેટ શ્રી કેતનભાઈ રેશમવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે કોઈ દીક્ષા પર રોક લગાવતો સ્ટે આપ્યો જ નથી। માતાએ જ દીકરીને દીક્ષા નહીં આપવા માટે કોર્ટમાં એફિડેવિટ કરી હોવાનું પણ જણાવાયું હતું। માતા પિતા બંનેની સંમતિ હશે અથવા દીકરી પુખ્ત વયની થાય નહીં ત્યાં સુધી દીક્ષા નહીં આપવામાં આવે તેવું માતાના વકીલ એડવોકેટ શ્રી કેતનભાઈ રેશમવાલા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું। દીક્ષા સ્ટે મામલે 2 જાન્યુઆરીએ આ કેસની સુનાવણી થશે। પિતાએ માતાને બદનામ કરવા અને પબ્લિસિટી સ્ટન્ટ માટે અરજી કરી હોવાનું સામા પક્ષના વકીલે જણાવ્યું હતું। પિતાની સંમતિ કે દીકરી પુખ્ત વયની થાય ત્યાં સુધી દીક્ષા નહીં આપવામાં આવે। 2 જાન્યુઆરીએ આ કેસની વધુ સુનાવણી થશે। ખોટી પ્રસિદ્ધિ માટે મીડિયા સમક્ષ નિવેદનો આપતા હોવાનું મહિલાના એડવોકેટ દ્વારા જણાવાયું હતું। મહિલાના વકીલ શ્રી એડવોકેટ કેતનભાઈ રેશમવાલા દ્વારા મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા। હકીકત એવી છે કે અરજદાર તરફે એમને પોતાને વાલી તરીકે નિયુક્ત કરવા માટે અને બાળતીનો કબજો મળે એ માટે અરજી કરવામાં આવેલી હતી ફેમિલી કોર્ટ રૂબરૂ। સાથે એ ઇન્ટ્રીમ અરજી એવી કરવામાં આવેલી વધારાની અરજી તે બેબીનો દીક્ષાનો કાર્યક્રમ છે એની ઉપર મનાઈ આપવામાં આવે એ બાબતની અમને નોટિસ મળી। અમે નોટિસ મળતા નામદાર કોર્ટ રૂબરૂ હાજર થયા અને અમે સ્વૈચ્છિક રીતે નામદાર કોર્ટ રૂબરૂ સ્વતંત્ર ઉપર એવી હકીકત જાહેર કરી કે અમે કોઈ દીક્ષાનો કાર્યક્રમ હવે કરનાર નથી। જે દીક્ષાનો કાર્યક્રમ આયોજિત થયો હતો એ અમે મોકૂફ કરી દીધો છે અને દીક્ષા અમે હવે કરવાના નથી એવી હકીકત અમે એફિડેવિટ ઉપર જાહેર કરી। નામદાર કોર્ટે અમારી એફિડેવિટ રેકોર્ડ ઉપર લીધી અને મેટર સિમ્પલ એડજોર્ન કરવામાં આવી 2/1/2024 રોજ વધુ સુનાવણી અર્થે। મેટર એડજોર્ન થયા બાદ અરજદાર તરફે મીડિયા સમક્ષ એવી હકીકતો જાહેર કરવામાં આવી કે નામદાર કોર્ટે દીક્ષાની જે બાબત હતી એની ઉપર મનાઈ હુકમ સ્ટે આપી દીધો છે અને સામાવાલા એમના પત્નીને એફિડેવિટ માટે કમ્પેલ કરવામાં આવ્યા। ઇવન આજે પ્રિન્ટ મીડિયામાં પણ એ રીતના સમાચારો પ્રસિદ્ધ થાય છે, પરંતુ નામદાર કોર્ટને તોડ કરીને જે ખોટા સમાચારો પ્રસિદ્ધ થયા એ જૈન સમાજની ઉપર દબાણ લાવવા માટે કરવામાં આવ્યું એવું મારું માનવું છે। એ માતાની ઉપર ખોટું દબાણ ઊભું કરીને એમની પ્રેયરને સમર્થન અને અમે એમની પ્રેયરને સરેન્ડર થઈ જઈએ એટલા માટે આવા ખોટા સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા હોય એવું મારું સ્પષ્ટ માનવું છે। તો સાચી હકીકત જાહેર કરવા માટે આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી છે તે નામદાર કોર્ટે કોઈ દીક્ષાના કાર્યક્રમ ઉપર સ્ટે ફરમાવ્યો નથી। અમે સામે ચાલીને અમે દીક્ષાનું આયોજન કરનાર નથી એવી એફિડેવિટ આપી છે। તો એ સંજોગોમાં જે નામદાર કોર્ટના રેકોર્ડ વિરુદ્ધની ભ્રામક વાતો ફેરવીને સ્ટે આપવામાં આવ્યો છે એ હકીકત જે બતાવવામાં આવી એ ખોટી છે એ જાહેર કરવા આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરેલ છે। ઝઘડાની હકીકત એવી છે કે બેન અને ભાઈ વચ્ચે લગ્નેતર વિવાદો ચાલી રહેલા છે। બેબી અમારી પાસે છે અને હું આજે પ્રેસ મીડિયાથી એ પણ જાહેર કરવા માગું છું કે અમે એ તકરાર સંબંધે તમામ પ્રકારનું સમાધાન કરવા માટે રાજી છે, પણ એના સમાધાન કરવા માટે કોઈ દબાણ અથવા ખોટી હકીકતો અથવા ખોટા સમાચારો પ્રસિદ્ધ કરાવીને દબાણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એ હકીકત વ્યાજબી નથી। ફેમિલી રિલેટેડ ડિસ્પ્યુટ છે, મીડિયેશન સેન્ટર છે, ફેમિલી કોર્ટનો ઉદ્દેશ જ એ હોય કે પતિ પત્ની વચ્ચે કોઈપણ કાયદાકીય પ્રક્રિયા વિના મીડિયેશન સેન્ટરથી સમાધાન થાય। અમે પણ સમાધાન માટે રાજી છે। બેબીને એમના માતા મળી જાય, બેબીને એમના પિતા મળી જાય, એનાથી વધારે ખુશીની વાત કોઈ હોઈ નહીં શકે। દીક્ષા બીજો વિષય છે। મુખ્ય અરજી એમની છે વાલી તરીકે અપોઇન્ટ થવાની, તો અમે એમાં પણ સહયોગ કરવા રેડી છે। મીડિયેશનથી જે નિકાલ થાય અમે નિકાલ કરવા રાજી છે, પણ દીક્ષાને વધારે પ્રાયોરિટી આપવામાં આવે છે અને તે પ્રસિદ્ધિ મેળવવાની તજવીજ થતી એવું લાગી રહેલું છે। મુખ્ય મુદ્દો બેબીના ભવિષ્યનો છે, તો માતા પિતા બેવ સાથે હોવા જોઈએ, તો એ મુદ્દાને વધારે ધ્યાન આપવું જોઈએ એવું મારું માનવું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।